ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું કુલ પરિણામ 83.86% જાહેર થયું છે, જેમાં વિદ્યાર્થીનીઓએ 88.28% સાથે બાજી મારી, જ્યારે કે વિદ્યાર્થીઓનું પરિણામ 80.12% છે। 90.52% પરિણામ સાથે નર્મદા જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42% છે। ગાંધીનગર જિલ્લામાં આજોલ કેન્દ્રનું સૌથી વધુ 100% પરિણામ, જ્યારે કે દાહોદ જિલ્લાના મનખોસલા કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 33.74% છે। કુલ 7,56,392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ પાસ થયા છે, તો 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે। રાજ્યની 1,697 શાળાઓનું 100% પરિણામ આવ્યું છે, જ્યારે કે 39 શાળાઓનું પરિણામ 0% રહ્યું છે। અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50%, ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67% નોંધાયું। રાજકોટ જિલ્લામાં 88.11%, ગીર સોમનાથ જિલ્લાનું 82.34%, વડોદરાનું 78.38% પરિણામ આવ્યું, તો સુરતમાં આ વખતે બોર્ડનું પરિણામ 86.4% નોંધાયું છે। પરિણામ જોયા બાદ કેટલીક વિદ્યાર્થીનીઓ ભાવુક થઈ હતી। તો આ ચાલ અલગ અલગ શહેરોના દ્રશ્યો છે। રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા કે જ્યાં વિદ્યાર્થીઓ ઉજવણી કરી રહ્યા છે, સારું પરિણામ આવ્યું છે, ખાસ કરીને વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે, ત્યારે ઉજવણીનો માહોલ અત્યારે શાળાઓની અંદર, શાળાની બહાર જોવા મળી રહ્યો છે। વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। ધોરણ 10નું પરિણામ આજે જાહેર થયું છે અને વિવિધ શહેરોની અંદર, શાળાની અંદર તેમજ બહાર વિદ્યાર્થીઓ ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે।